હેલો ગાઈસ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. હું છું સુરેશ રબારી. આજે નવો દિવસ, નવા બ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત. તો હાલો આપણે ગાડી લઈને આજ નીકળીએ રોડ બાજુ. પેલા તો ચાની હોટેલે જઈશું, એટલે ચા પી લઈએ. પછી આપણે એક કામ છે, તે કામ પતાવીને પાછા રિટર્ન આપણે ઘર બાજુ જઈશું. આ ગેટે પહોંચીને એટલે આપણને એમ થાય દ્વારકા, મથુરા, વૃંદાવનમાં કેમ જતા રહ્યા એવું લાગે. મારો દ્વારકા વાળો માથે બેઠો હોય, ફરતી જે ગાયું છે, જોઈને આનંદ આવે કે ના ગોકુળ મથુરામાં જઈ રહ્યા છે. આ અમારા ગામનો મેન હાઈવે છે. જે ચોટીલા બાજુ જવું હોય તો પાછું વળવું પડે, અને આમ સરાબત જવું હોય તો સીધે સીધો જાય છે. ના બાયપાસ પણ જવાય. સૂર્ય ચોક થી થોડાક આગળ 200 મીટર જેવું હાલી ત્રણેતર રોડ પર એટલે મેરુભાઈ નામના ચાની હોટલ છે. જે મેરુભાઈ નામથી જ ઓળખાય છે. હોટલનું નામ તો કાંઈ છે નહીં, પણ ચા ની બહુ સારી બનાવે છે. મેરુભાઈ તો હતા નહીં, પછી એમના નાના ભાઈ ખોડાભાઈ હતા. ખોડાભાઈ ચા પાઈ ગઈ આપણે પી લઈ. થોડીક વાર બેઠા ને પાછી ગાડી ચાલુ કરી. ગાડી ચાલુ કરતા પેલા જોયું ટાયરમાં તો અવાજ નહોતી. પંચર છે, હાલો ને આપણે પંચર ચેક કરાવી લઈ. અહીંયા થોડાક જ આગળ રહ્યા અન્નાનું પંચર વાળાનું આવી ગયું. આપણે ગાડી અહીંયા ટેકવી દીધી. ભાઈને કીધું કે આમાં હવા વહી ગઈ છે, ભાઈ ચેક કરો ને શું પંચર છે કે હવા વહી ગઈ ખાલી. ત્યાં તો અન્ના કે પેલા હું મોટરસાયકલમાં હવા પૂરી લઉં, પછી ભાઈ તમારી ગાડીનું પંચર થાય. ત્યાં સુધી કાંઈ નહીં થાય. પણ આ દેખાવામાં જ અન્ના એવા લાગે છે આપણા મોટા ભાઈ. હું તો હજી મોટા ભાઈ વાતો કરી છે કે આમ છે ને તેમ છે. ત્યાં તો ભાઈ ટાયર ખોલી નાખ્યું. કીધું ભાઈ તમારું પંચર લીકેજ થઈ ગયું હે. લીકેજ થયું હોય તો ભાઈ હાંધી નાખો, બીજું શું થાય. પંચર તો કરાવવું જોઈએ. ગાડીમાં હવા હોઈ જાય તો રસ્તામાં આપણી પણ હવા ક્યારેક નીકળી જાય ને. 10-15 મિનિટ અન્ના કે તમારું પંચર થઈ ગયું ભાઈ, આપણે ટાયર પાછું ફિટ કરી દઈએ. મેં કીધું કાંઈ વાંધો નહીં, કરી દો નિરાતે. આપણે કાંઈ ઉતાવળ છે નહીં. અન્નાએ પાછું ટાયર ફિટ હોત કરી દીધું. મેં કીધું અન્ના ડીશ લગાવવાનું ભૂલતા નહીં. અન્ના કે તમે ઉપાધિ ન કરો, એ તો અમને બધું યાદ જ હોય. ચાલો તો હવે આપણું પંચર થઈ ગયું. હવે પાછા આપણે ઘર બાજુ નીકળીએ. ત્યાં મોટા ભાઈ કે એમ નામ થોડું ઘર બાજુ જવાય, ચા તો તારે પાવી પડે ને. તારી પાસે આટલી વાર બેઠા એટલે ચા તો પાવી જ જવાય. ચાલો મેં કીધું મેરુભાઈ ને પાછી ચા પી લઈએ. પાછા આપણે મેરુભાઈ હોટેલે પહોંચી ગયા. મોટા ભાઈને કીધું રાખો સાઈડમાં, આપણે ચા પાણી પી લઈએ, પછી પાછા ઘર બાજુ હાલ્યા જાય. તો બસ હવે આપણે હાલો પાછા ઘર બાજુ હાલ્યા જાય. બીજું તો કઈ કામ છે નહીં, તો પાછા ઘરે નીકળી જાય. અને હા મિત્રો, તમે પાછા ભૂલી ન જતા લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું. અને આપણે ટ્રાવેલિંગ ચેનલ બનાવી છે, જેમાં તમને અવનવી અપડેટ મળતી રહેશે. તો બધાને જય દ્વારકાધીશ.